નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 22મી જૂન અને વાર થયો છે સોમવાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું। મિત્રો, ગુજરાતમાં આજે ચોમાસાના વરસાદના બીજા નક્ષત્રની શરૂઆત થશે। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે। ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીને હવે પછી તો હવામાન વિભાગની જે નવી નક્કોર અને ચિંતાજનક આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું। સાથે મિત્રો, વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું અત્યારે ક્યાં બની રહ્યું છે? શું મિત્રો ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે કે પછી કેમ નહીં? કારણ કે મિત્રો, ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી અનાધાર વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતના ઘણા બધા ભાગોમાં તો વાવણી લાયક વરસાદ પડ્યાના પણ સમાચાર સામે આવ્યા। સાથે મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતમાં આજે કયા વિસ્તારમાં કેવા પ્રકારની અને કેટલા ઇંચ સુધીના વરસાદની આગાહી કે જે અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી। તો બીજી તરફ મિત્રો, અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ હતી એ પાંખ ફરી એકવાર સક્રિય થઈ છે। એટલે કે અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ, અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે મજબૂત બની છે। તો બીજી તરફ બંગાળની ખાડી વાળી જે વરસાદી સિસ્ટમ છે અત્યારે ખૂબ જ સક્રિય છે। અત્યારે કડાકા ભડાકા સાથે ભારતના દક્ષિણ અને પૂર્વ ભારતના તમામ રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો ગુજરાતના ઉત્તર દિશા તરફ એટલે કે પાકિસ્તાન અને હવે પછી રાજસ્થાનના ભાગ તરફથી આવનારા દિવસોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આગળ વધશે। સાથે મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે જે આદ્રા નક્ષત્ર છે એ કયા વાહન સાથે અને ક્યારે ગુજરાતમાં તેમનું આગમન થશે। જો મિત્રો, આદ્રા નક્ષત્રની જે લોકવાયકા છે એમના ઉપર જો નજર કરીએ તો વર્ષે આદ્રા તો 12 માસ પાદરા। એટલે કે મિત્રો, આ વર્ષે આદ્રા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કારણ કે મિત્રો, આજે તમે જોઈ શકો છો બપોરથી લઈને અને સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને હવે કચ્છના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને આંધી તૂફાન વંટોળ સાથે વરસાદ જોવા મળવાનો છે। તો બીજી તરફ મિત્રો, આ નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન તળાવો અને કૂવાઓ છે એ પાણીથી ભરાતા હોય છે અને જે આ આદ્રા નક્ષત્રમાં જે વરસાદ પડે છે એ અમૃત સમાન ગણવામાં આવે છે। એટલે કે 12 માસ છે આ પાણીને સાચવવામાં આવે છે અને ખેતી માટે છે આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવે એ પહેલાં મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હાલ મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠેથી માત્ર 50થી લઈને 70 કિલોમીટર દૂર છે ચોમાસું જોવા મળ્યું છે। એટલે કે અરબ સાગરના દરિયામાંથી સતત વરસાદી સિસ્ટમ, ચોમાસાવાળી વરસાદી સિસ્ટમ છે એ ઉત્તર દિશા તરફ આગળ વધી છે। આજે મિત્રો રાત્રે અથવા તો આવતીકાલે એટલે કે મિત્રો 23થી લઈને 26 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો, વર્ષ 2026 માટે પરેશભાઈ ગોસ્વામીએ ટોટલ 3 વાવણી લાયક વરસાદની આગાહી વ્યક્ત કરી હતી, જેમાં સૌથી પહેલા વાવણી લાયક વરસાદનો રાઉન્ડ છે 18થી લઈને 20 જૂન સુધીનો હતો। ત્યાર પછી બીજો વરસાદનો રાઉન્ડ મિત્રો એટલે કે આજથી શરૂ થશે। એટલે કે મિત્રો 22 જૂનથી લઈને આવનારી 25 જૂન સુધી છે એ વરસાદનો બીજો રાઉન્ડ છે એ શરૂ થવા જઈ રહ્યો છે। ત્યાર પછી મિત્રો ગુજરાતમાં વાવણી લાયક વરસાદનો ત્રીજો રાઉન્ડ એ મિત્રો આવનારી 28 જૂનથી લઈને આગામી 7 જુલાઈ દરમિયાન છે ગુજરાતમાં આ ચોમાસાના વરસાદ અને વાવણી લાયક વરસાદનો છે એ મહત્વનો રાઉન્ડ ગણવામાં આવે છે। કારણ કે ખેડૂતોના પાક માટે આ જે વરસાદ પડશે એમના વિશે વાત કરીશું। સાથે મિત્રો, આદ્રા નક્ષત્ર છે એ કયા વાહન સાથે બેઠું છે અને આદ્રા નક્ષત્રના અંતિમ દિવસો કયા છે? એટલે કે મિત્રો 22 જૂનથી છે આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો આદ્રા નક્ષત્ર છે એ મહત્તમ 7 જુલાઈ સુધી છે એ નક્ષત્ર ચાલુ રહેશે તેવા અત્યારના અપડેટ સામે આવ્યા। અને ઉત્તર ભારત અને ખાસ કરીને પાકિસ્તાન, રાજસ્થાન, નવા દિલ્હીના ભાગ તરફથી એક વીજળીના ચમકારા, કડાકા ભડાકાવાળી થંડરસ્ટોર્મ એક્ટિવિટીવાળી વરસાદી સિસ્ટમ છે સતત ગુજરાત નજીક આગળ વધી છે, જેના કારણે આજે ગુજરાતમાં ગુજરાતવાસીઓ છત્રી, રેનકોટ કાઢીને તૈયાર રહેજો। કારણ કે અરબ સાગરના દરિયામાંથી જે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો સુધી પહોંચી છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં અત્યારે છે એ અનાધાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોવાળું વાતાવરણ છે એ પણ જોવા
મળી રહ્યું છે। તો બીજી તરફ અત્યારે બંગાળની ખાડીમાં જે મજબૂત વરસાદી સિસ્ટમ કે જે પૂર્વ ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાઈ રહ્યું છે, અને આ વરસાદી સિસ્ટમ છે કદાચ ઉત્તરથી લઈને ત્યાર પછી પશ્ચિમ દિશા તરફ આ રીતે છે આગળ વધતી પણ જોવા મળવાની છે। અત્યારે દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। અને મિત્રો જો વાત રહી વાવાઝોડાની, તો તમે જોઈ શકો છો વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું દક્ષિણ ચીન એટલે કે તાઇવાન અને ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાંથી આ રીતે આગળ વધી જશે, અને જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમની અસર પહોંચાડશે। આ મિત્રો ગુજરાતમાં આ જૂન મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર આખા ગુજરાત રાજ્યમાં ચોમાસાનું વિધિવત રીતે છે આગમન થતું જોવા મળવાનું છે। અત્યારે હવામાન વિભાગ તરફથી કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં નથી આવી કે ગુજરાતમાં કઈ તારીખે છે એ ચોમાસાનું આગમન થશે। એ પહેલાં મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો અને સમગ્ર ભારત દેશનો જે નકશો જાહેર કરવામાં આવ્યો છે એ નકશા વિશે વાત કરીશું। સાથે મિત્રો ગુજરાતમાં આગામી 3 કલાક માટે કયા જિલ્લા માટે કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો અત્યારે કચ્છના તમામ વિસ્તારની અંદર તમે લાઈવ જોઈ શકો છો। હવે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર અત્યારે વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે છે એ ચોમાસા પહેલાં એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છે વરસાદ જોવા મળ્યો છે। અત્યારે જો વરસાદ ન જોવા મળ્યો હોય અને સૂકું વાતાવરણ હોય તો એ છે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ। તો બીજી તરફ પંચમહાલ, ખેડા અને આણંદ અને અમદાવાદના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખું છે। તો સૌરાષ્ટ્રના પણ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં, જેમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં અત્યારે વાતાવરણ સૂકું છે। બાકી ગુજરાતમાં અત્યારે 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અને મિત્રો બદલાતા વાતાવરણને લઈને લાંબા ગાળાની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો આજે 22મી જૂન થઈ છે, આજે સૌરાષ્ટ્રના અને દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે। અને મિત્રો આજે ગુજરાતમાં આદ્રા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં વાવણી લાયક વરસાદની ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હતા, એ ખેડૂતોની રાહ આજે પૂરી થઈ છે, કારણ કે અત્યારે સૌરાષ્ટ્રમાં એકદમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘગર્જના શરૂ થઈ છે, અને ગુજરાતમાં આજે તો 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ અને મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। મિત્રો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ 24 તારીખ, આ સાથે મિત્રો 25, 26 અને છેલ્લે 27 જૂન સુધીના હવામાન વિભાગના જે નકશા સામે આવ્યા છે, અને નકશા વિશે જો વાત કરીએ તો આદ્રા નક્ષત્રની શરૂઆત તો માત્ર 2 દિવસ પૂરતી ધોધમાર વરસાદ જોવા મળ્યો, ત્યાર પછી ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર અને આદ્રા નક્ષત્ર થોડુંક નબળું હોય, એટલે કે વર્ષ 2026ના ચોમાસા પહેલાં જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે આ વર્ષનું ચોમાસું છે એ થોડુંક નબળું સાબિત થશે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સાથે મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી જે તોફાની પવનોની અત્યારે દિશાઓ છે બદલીને ઉત્તર દિશા તરફ એક વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે। ભયંકર અસરો આ વરસાદી સિસ્ટમ દર્શાવતી જોવા મળી છે। દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠે અટકાયેલું જે ચોમાસું છે એ આજે ફરી એકવાર મજબૂત બન્યું છે, અને તોફાની પવનોની તીવ્રતા સાથે પૂર્વ ભારતના ભાગવાળી જે વરસાદી સિસ્ટમ કદાચ ગુજરાત નજીક ન આવવાના બદલે પોતાની દિશા ફંટાવીને ઉત્તર દિશા તરફ આગળ પણ આ વરસાદી સિસ્ટમ જતી જોવા મળી છે। આ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં એક તરફ ચોમાસાની પાંખ એટલે કે અરબ સાગરના દરિયામાં ચોમાસાની પાંખ છે સક્રિય બની છે। મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠે આવેલું ચોમાસું અટકાયેલું હતું એ, પરંતુ આવનારા 24થી લઈને આવનારા 48 કલાકમાં તમામ મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસાનું આગમન વિધિવત રીતે થશે। તો બાકી ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે લાઈવ જોઈ શકો છો 27, 28, જેમાં મિત્રો 27 તારીખના રોજ વરસાદી સિસ્ટમ છે એ અરબ સાગરના દરિયામાં ખૂબ સક્રિય થશે। ત્યાર પછી મિત્રો 30 જૂન સુધીમાં તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાવણી લાયક વરસાદના પણ સમાચાર સામે આવશે, અને ગુજરાતમાં મિત્રો આવ ફાટેલું જોવા મળશે। ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે, નદી નાળાઓ છલકાશે, આ સાથે ખેતરબારા પાણીઓ જતા જોવા મળવાના છે। અને મિત્રો ધીમે ધીમે ગુજરાતમાં હવે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો સતત ગુજરાત નજીક આવી રહ્યા છે। અને ગુજરાતના મિત્રો તમે અત્યારે જોઈ શકો છો દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, રાજકોટ છે, ચોટીલા છે, ગોંડલ છે, જસદન છે, બોટાદનો વિસ્તાર છે, ભાવનગરના ઘણા બધા ગ્રામીણ પંથકો છે, અલંગ છે, મહુવા છે, અમરેલી છે, જૂનાગઢ છે, ઉના છે, વેરાવળના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે મેઘ ખાંગા થઈ રહ્યા છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 24થી લઈને આગામી 48 કલાક માટે ભારેથી ભારે વરસાદ અને વાવણી લાયક વરસાદની અત્યારની લેટેસ્ટ હવામાન વિભાગની આગાહી સામે આવી છે, કારણ કે બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો આગામી 27 તારીખ સુધીમાં આ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ એટલે કે મિત્રો વાવણી લાયક વરસાદ
વરસાદનો બીજો રાઉન્ડ છે એ શરૂ થવા જઈ રહ્યો છે. 27 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં એમાં 80થી લઈને મિત્રો 85% સુધીના વિસ્તારોમાં છે એ વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે. મિત્રો તમે જોઈ શકો છો ટેમ્પરેચર ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટવાળું વાતાવરણ જોવા મળ્યું છે. કારણ કે બદલાતા વાતાવરણને લઈને જેમાં અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યા છે અને ઉત્તર ભારતના ભાગોમાંથી ભેજયુક્ત પવનો છે એ દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યા છે. આ બંને વરસાદી સિસ્ટમના ભાગરૂપે એટલે કે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબ સાગરના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના 4 દિશાઓ તરફથી જેમાં મિત્રો તુર્બેટ છે, મોસ્કોટના વિસ્તારો છે, કરાચી છે, પાકિસ્તાનના વિસ્તારમાંથી પણ મજબૂત અને તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે. આમ ગુજરાતમાં 4 દિશાઓમાંથી નવી વરસાદી સિસ્ટમો અસર પહોંચાડતી જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં વર્ષ 2026ના ચોમાસાના